ઓહો ભાઈ, આ છોકરીનું રૂપ તો જો. લમ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા, એવી કોક જ કામની. ડાયરેક્ટ એમ કે ને એક નંબર માલ જાય છે. રસ્તા પર વાહન ધીમે ચલાવો. ગાડી તમારા બાપાની છે, રોડ નહીં. અમારા ગામમાં 2-3 જણા પોલીસ બન્યા, 2-3 જણા શિક્ષક બન્યા, 2-3 જણા વકીલ બન્યા, અને અમે વાંટાહી તો જેઠ બન્યા. મારા કરતા 3 વર્ષ નાનું છે એ પરણી ગયું. अगर मेरे पास पैसे होते ना हम तुमको उठवा लेते. हमारे पास पैसे होते तो मैं खुद चली आती. હું કે મોટા, હું વિચારમાં પડ્યો. ખબર નથી પડતી. એની ખબર નથી પડતી. એ જ ખબર નથી પડતી. જો નાના હતા ત્યારે મમ્મી એમ કેતા કે આને ખબર નથી પડતી. જુવાન થયા તો બાપાએ કીધું કે તને ખબર નથી પડતી. લગ્ન થયા તો ઘરવાળી એમ કહે છે કે તને ખબર નથી પડતી. હવે છોકરા થયા તો ઈ એમ કહે છે કે બાપાને ખબર નથી પડતી. આમાં મને ઈ ખબર નથી પડતી કે આપણે ખબર કેદી પડશે. હલો હેલો. હલો, હા કોણ? ધીરુ બોલું. કોણ? સંભળાતું નથી. અરે ધીરુ બોલું, ધીરુ. બે જખમારા ધીરુ બોલે છે, ટોપા જોરથી બોલ ને. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. પાર્ટી ભારતીય જનતા પાર્ટી. ભાઈ કાલ માર હવારે વહેલા ઓફિસ જવાનું હ, તે મને 8 વાગે ઉઠાડી દેજે ને. હા ઉઠાડો, પણ એક શરતે. શું? તારા મન પૂરા 8 ઉઠાડી દેવો પડે. ભાઈબંધ, વિચાર કર તું રસ્તામાં જતો હોય અને તને 20,000 રૂપિયા મળે તો શું કરે? વિચારવાનું શું લ્યા, 15,000 રૂપિયાના કપડા લાવું, 5,000 રૂપિયામાં ખાઈ પીને જલસા કરું. બરોબર છે, પણ જે 6 મહિના પહેલા મારી જોડથી 20,000 રૂપિયા લઈ ગયો તો એ આપવાનો વિચાર નહીં આવતો? એવું નહીં મારા બી, મારી પૈસા નહીં અત્યારે. એટલે જ તો વિચારવાનું કીધું. એ જ જોવું તું કે વિચારો કેવા છે, પણ આ તો કરી નાખવાની જ ભાવના છે. એમ ના થાય કે આના 20,000 રૂપિયા આપી દઉં. હે અરે નરકમાં જગ્યા નહીં મળે. એ ભાઈ, મારે લગ્ન કરવા હે યાર. સોરી બોલ. કા પણ ઈલા તું પેલા સોરી બોલ. પણ કા ઈલા તું પેલા સોરી બોલ ને. પણ મારો વાંક તો કે તું સોરી બોલ તો. પણ કઈ કારણ તો હોય ને. તને એકવાર કીધું ને તું સોરી બોલ. હારું હાલ ને બાબા સોરી. હવે તું લગ્ન કરવા માટે રેડી છો. તારી ટ્રેનિંગ પૂરી, તને વગર વાંકે સોરી બોલતા આવડી ગયું. આપણે લગ્ન ન કરવા.